વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે કાર્યકરો કામગીરી માટે અધિકારીઓની સાથે ગાળાગાળી પણ કરી દે છે। વોર્ડ નંબર 16ના કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા સાંસદે આ નિવેદન આપ્યું હતું, જેને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સમર્થન આપ્યું। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પણ એમપીના નિવેદન પર બોલતા કહ્યું કે કોર્પોરેશનમાં મેનપાવરની અછત છે અને અધિકારીઓની પણ અછત છે। કાર્યકરો અને અધિકારીઓ ફ્રસ્ટ્રેશનમાં હોય તો કદાચ અપશબ્દો કહી દે। અનેક વખત એવું થાય છે કે કાર્યકરોએ અધિકારીઓ સાથે સંઘર્ષ કરવો પડે છે। મારા ધ્યાનમાં તો આવ્યા છે નહીં આવા કોઈ બનાવ, પરંતુ થતું હોવું જોઈએ। હું ડિનાય પણ નથી કરતો, કારણ કે કોર્પોરેશનમાં આપ જુઓ તો મેનપાવરની થોડી અછત છે, આપણને અધિકારીઓની પણ અછત છે, જેના કારણે અધિકારીઓ ઓવરબર્ડન છે। ઇવન આપણા જે કોર્પોરેશનના જે ઓફિસર્સ છે એ પણ થોડા ઓવરબર્ડન છે। એટલે એના કારણે એવું બની શકે કે નાના મોટા કામ થોડા સમયસર ન થતા હોય, થોડા મોડા પણ થતા હોય, એના કારણે કાર્યકર્તાઓમાં ફ્રસ્ટ્રેશન આવ્યું હોય અને ગાળાગાળ થઈ હોય, બની શકે છે। પણ અમારી સામે મેં કદી એવો અનુભવ કર્યો નથી। આપણા વિસ્તારના જે બી કાર્યકર્તાઓ છે એ ધારાસભ્ય એના કોઈ બી કામ હોય એ સાંભળવા જોઈએ અને એનો ઉકેલ લાવવો જોઈએ। સાંસદનું નિવેદન એવું હતું કે લોકોના કામ કરવા માટે લોકોની ગાળો પણ કાર્યકર્તાઓ સાંભળતા હોય છે અને અધિકારીઓની સાથે પણ ના, પણ એ કામ ધારાસભ્ય કે સાંસદનું છે। કાર્યકર્તાઓ શાના માટે સાંભળવું જોઈએ? કાર્યકર્તાના જે પ્રશ્નો હોય એ ધારાસભ્ય કે સાંસદ ઉકેલે। એમને જે જગ્યા પર જે રીતે વિકાસના કામોના ઉદ્ઘાટનમાં ગયા હતા, ત્યાં કોઈક એવી વાતાવરણના હિસાબે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ એમને આપ્યો હશે। અને નાગરિકોના કામ કરવો એ ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી રહ્યું કે સેવા એ પરમો ધર્મ। એના માટે જે પણ રીતે કામ થતું હોય પણ લોકોના કામ થવા જોઈએ, એક મૂળે ભાવ છે। આપણે એ વાત કરતાં ભાવ સમજવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવા ભાવથી કામ કરતો હોય છે। હંમેશા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ કઈ રીતે લોકોની વચ્ચે રહી, લોકોની ગાળો ખાઈને પણ લોકોનું કામ કરવા માટે અધિકારી હોય કે બીજા કોઈ સાથે ગાળાગાળી કરી લેતા હોય છે, પરંતુ એ તમામની પાછળ સચવાયેલું હોય છે લોકોનું હિત।